સરપંચ હોય કે પછી ધારાસભ્ય, કોઈ પણ નેતા જનપ્રતિનિધિ તરીકે ચૂંટાય પછી ઝડપથી કાર્યભાર સંભાળવા માટે આતુર હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી ગામમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે। ડમી ગામના સરપંચ પદે ચૂંટાયેલા મીરાબેન રાઠવાએ હજુ સરપંચ તરીકેનો પદભાર સંભાળ્યો જ નથી। સરપંચનો ચાર્જ ન સંભાળવા પાછળનું કારણ પણ રસપ્રદ છે। સરપંચનો આક્ષેપ છે કે અગાઉના સરપંચ અને વહીવટદારોએ ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે અને તે જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર ઉજાગર નહીં થાય ત્યાં સુધી તેઓ સરપંચનો ચાર્જ નહીં સંભાળે। સરપંચ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ પત્ર લખીને જાણ કરી ચૂક્યા છે। સ્વચ્છતાની સાથે સાથે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ છે। અમારું ગામ ને બીજા બે ગામ અમારી પંચાયતમાં લાગતા, તો જે જગ્યાએ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે, તો એમાં જે અમારા ગામની જે પ્રજા ઘર વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, લાઇટ વેરો ભરે છે, તો એ જે પ્રજાના પૈસા આવે છે એમાંથી જે લાઇટ બિલ ભરવાનું થાય છે, તો એ લાઇટ બિલ પણ અધૂરું છે। તો આવા બધા અધૂરા કામ જણાઈ રહ્યા છે। બીજું કે ગામમાં રસ્તાની પણ તકલીફ છે, બોર મોટરના જે કામો બોલી ગયેલા છે એ કામો પણ અધૂરા છે કહેવાય। તો ડણી જૂથ ગ્રામ પંચાયતમાં તોરા અને સિધડિયા ગામનો પણ સમાવેશ થાય છે। ચૂંટણી બાદ નવા સરપંચ તરીકે મીરાબેન રાઠવા ચૂંટાયા બાદ 17મી જુલાઈએ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળી હતી। આ બેઠકમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે, પરંતુ તલાટી અને વહીવટદારે રેકોર્ડ ન આપતા સરપંચને શંકા ગઈ હતી, જે બાદ સરપંચે તપાસ કરતા ખબર પડી કે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે। આંગણવાડીમાં કાગળ પર બોર બોલે છે, પરંતુ સ્થળ પર કોઈ બોર નથી। ગામની સ્ટ્રીટ લાઇટના બિલ પણ ભરાયા નથી। આમ ગામમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, તો કેટલાક કામ હજુ પણ અધૂરા છે। ગ્રામજનો પણ નવા ચૂંટાયેલા સરપંચના સૂરમાં સૂર મિલાવીને વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી રહ્યા છે। સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે, આંગણવાડીની અંદર બોર મોટર અને મિની ટાંકીનું મિલકત રજિસ્ટરમાં અને એની અંદર બોલવામાં આવે છે, પણ એ મિલકત રજિસ્ટરમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી। જે અમે તપાસ કર્યું, સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે। સરપંચ છે જાગૃત છે, એના હિસાબે આજ સુધી ચાર્જ લીધો નથી કે અમુક કામોના કુંભાર છે, અમને પૂરી જાણ મળી નથી કહેવાય, પણ જે સરપંચ શ્રી એ કહે છે કે આટલા કામો થયેલા છે, 1-1.5 લાખ કરોડની આપણને ભ્રષ્ટાચાર થયેલો છે, અને જે અમુક ગ્રામજનો સ્થળાંતર તપાસ કરતા અમુક જગ્યાએ બોર થયેલો છે ત્યાં બોર નથી થયો કહેવાય, અમુક જગ્યાએ જે લખાણ પ્રમાણે કે બોર મોટર થયો છે ત્યાં મિની ટોકી નથી બની કે સર 2022 થી લઈને આજ સુધી વહીવટદારના હાથમાં હતું। ત્યાં એવો ભ્રષ્ટાચાર થયો છે કે સર ખરેખર કામ થયા છે, પણ અમુક ચોપડે ચડેલા છે અને અમુક નથી થયા। જમી લેવલમાં ખરેખર સર નથી થયા। તો બીજી તરફ ગામના પૂર્વ સરપંચનો દાવો છે કે તેમનું કાર્યકાળ 2022માં પૂર્ણ થયો હતો, ત્યારબાદ વહીવટદારનું શાસન હતું। પૂર્વ સરપંચે કહ્યું કે 2022 બાદ શું થયું તેની મને કોઈ જાણ નથી। મારા કાર્યકાળમાં જે પણ ગ્રાન્ટ આવી તેમાં વિકાસ કામો થયા છે। જે તે સમયમાં મેં કામો કરેલા કે 2022/9 તારીખ પછી મારો મુદત પૂરી થઈ ગઈ। પછી મેં શું કરું કહેવાય, મારા જે તે વખતેના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો, જેટલી ગ્રાન્ટ આવી તેટલી। પછી પાછળની વાત હું નથી જાણતો કહેવાય।